જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં પાઉંભાજી પણ તમે ભૂલી જાઓ અને બટેકાનો પણ ઉપયોગ કર્યા વગર દૂધીનું શાક બનાવ્યું હતું, જે એકદમ ટેસ્ટી બને છે અને અસલ પાઉંભાજી જેવું બને છે. જો તમે બાળકો પણ ના ખાતા હોય તો બાળકો પણ આ ખાવા મળશે. તો તેની માટે મેં અહીંયા દૂધી લઈ લીધી છે. તો દૂધીને આપણે એકદમ સરસ એવી ધોઈ નાખવાની છે અને તેની છાલ ઉતારી અને મોટા મોટા આવી રીતે કુકરમાં સીધા આપણે કટકા કરી લેવાના છે. હવે તેમાં આપણે પાણી નાખી દેવાનું છે. મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. સાથે જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. હવે તેને આપણે 3 થી 4 સીટી કરી લેવાની છે અને બાફી લેવાનું છે. બફાઈ જાય એટલે આપણે હવા નીકળી જાય ને પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી નાખવાનું છે. અને આવી રીતે જે આપણે પાઉંભાજીના શાકભાજી મેશ કરતા હોય ને તે જ રીતે આપણે શાકભાજીને મેશ કરી લેવાનું છે, એટલે કે દૂધીને મેશ કરી લેવાની છે. હવે તેના વઘાર માટે તેલમાં આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. સાથે હવે આપણે ડુંગળી, મેં મોટી ડુંગળી લીધી હતી, તેને ઝીણી સમારી અને નાખી દીધી છે. તે સતળાઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે. તે પણ સતળાઈ જાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર અને મેં અહીંયા પાઉંભાજીનો મસાલો 2 ચમચી જેટલો નાખેલો છે. અને જો તમારી પાસે પાઉંભાજીનો મસાલો ના હોય તો ગરમ મસાલો પણ નાખી શકો. થોડુંક પાણી એડ કરી અને મસાલાને પણ સતળવા દેવાના છે. અને મસાલા સતળાઈ જાય પછી મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સમારી લીધા હતા, તે નાખી દેવાના છે. અને મસાલા પૂરતું જ આપણે મીઠું નાખીશું, કારણ કે આપણે દૂધી બાફવામાં પણ મીઠું નાખેલું છે. હવે ટમેટાને પણ આપણે એકદમ સરસ એવા ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે. તો તે સતળાઈ જાય એટલે આપણે જે દૂધી બાફેલી રાખેલી હતી ને તે નાખી દઈશું. આ મેં અહીંયા પાણી સહિત જ રાખી છે, કારણ કે પાઉંભાજી આપણી ઢીલી હોય ને તે જ રીતે આપણે દૂધીને પણ ઢીલી જ રાખવાની છે. તો પાણી સહિત મેં આમાં રાખી દીધી છે. જો તમારે વધારે પાણી હોય ને તો તમારે થોડું કાઢી નાખવાનું. હવે તેને પણ આપણે 2 થી 3 મિનિટ ઉકળવા દેવાની છે, સરસ કૂક કરી લેવાની છે. પછી તેમાં આપણે લીંબુનો રસ અને ખાંડ નાખી દઈશું. 1 મિનિટ માટે ફરીથી આપણે કૂક કરી લેવાની અને પછી આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. હવે મેં આની સાથે આપણે જે ત્રિકોણીય પરોઠા બનાવીએ છીએ ને પડવાળા, તે બનાવ્યા છે. તમે આની જગ્યાએ પાઉંનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ગોળ એવા સિમ્પલ એવા પરોઠા પણ બનાવી શકો છો અથવા રોટલી સાથે પણ ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો રોટલીનો લોટ મેં પહેલેથી જ બાંધી લીધો હતો, તો તેને આપણે મોટી ગોળ રોટલી વણી લેવાની છે. પછી તેમાં આપણે તેલ અથવા ઘી નાખી ઉપરથી થોડો કોરો લોટ અને છાંટી અને આવી રીતે ત્રિકોણ શેપ આપી અને તેને આપણે વણી લેવાનું છે. એકદમ સરસ એવા આ પરોઠા લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ પડવાળા પરોઠાના હિસાબે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની. મીડિયમ તવી ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી અને પછી આગળ પાછળ આપણે આવી રીતે તેલ લગાવી અને તેને આપણે શેકી લેવાના છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને શેકશો ને તો તેનો આ એકદમ સરસ એવા ક્રન્ચી જેવા આપણા પરોઠા થઈ જશે. તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો આવી રીતે આપણે બધા પરોઠાને કરતું જવાનું. ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. સ્પેશિયલી બાળકો આપણા દૂધી ખાતા નથી હોતા, તો આવી રીતે તમે તેને દૂધી પણ ખવડાવી શકો છો. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને તમારે આ કેવું શાક બન્યું હતું તે પણ મને કમેન્ટ કરીને કહેજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. એકદમ ટેસ્ટી એવી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.